ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1,80,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। રાજ્યમાં લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। એમાં પણ રાજકોટમાં તો લાંચિયા બાબુએ તમામ હદો પાર કરી નાખી। રાજકોટમાં વધુ એક સાગઠિયો ઝડપાયો છે। રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય એ રીતે આજે રાજકોટ મનપાનો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને એસીબીએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો। તે શહેરમાં એક બિલ્ડરમાં પોતે કરેલા ફાયર સેફટી અંગેનું એનઓસી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાસે મેળવવા માટે ગયો હતો અને ત્યારે જ અનિલકુમાર મારુ ફરિયાદી પાસેથી ₹3 લાખની લાંચ માંગી હતી। જો કે ફરિયાદીએ લાંચના 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને બાકીના લાંચના રૂપિયા 1.80 લાખ 4-5 દિવસમાં આપવાનું કહ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લાંચ કેસમાં જ સાગઠિયા જેલમાં છે। સાગઠિયાની આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવી। ત્યારે સવાલ એ છે કે હજુ રાજકોટમાં આવા કેટલા સાગઠિયા? શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ સાથે સુરતમાં કોંગ્રેસનો વિરોધ। સુરત મહાનગરપાલિકાઓની શાળા બહાર કંઈક આ રીતે કોંગ્રેસે વિરોધ કર્યો। બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો। કોંગ્રેસના નેતાઓએ ગરીબ બાળકોને શિષ્યવૃત્તિથી વંચિત રાખવાનું બંધ કરવાના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું। બેનરો સાથે સ્કૂલની બહાર સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો। સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા। સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતી હોવાનો દાવો કર્યો। વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં થતા હોવાનો આક્ષેપ કર્યો। કોંગ્રેસ દ્વારા વિરોધ કરી તમામને શિષ્યવૃત્તિ આપવા માંગ કરી। સ્વાતંત્ર્ય પર્વ પર રાજકોટના ખેડૂતો ખેતરે તિરંગો ફરકાવી કરશે વિરોધ। ગેડ પંથકમાં જળ તબાહી બાદ ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। ખેડૂતોને નુકસાનીનું વળતર પણ મળ્યું નથી। ત્યારે દેશભરમાં તિરંગા યાત્રા નીકળી રહી છે, જે અંતર્ગત ખેડૂતો પણ પોતાના ખેતરે તિરંગો લહેરાવી અનોખો વિરોધ કરશે। સ્વાતંત્ર્ય પર્વ પર ખેડૂતો પોતાના ખેતરે તિરંગા સાથે વિરોધ પ્રદર્શન કરશે। વિવિધ સમસ્યાને લઈને ખેડૂતો ખેતરે તિરંગો લહેરાવશે। અનેક સમસ્યા મુદ્દે ખેડૂતો સરકારને સીધી રજૂઆત કરશે। ખેડૂતોના પ્રશ્નોને સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજ સાથે મૂકીને વિરોધ કરશે। ગેડ વિસ્તારની સમસ્યા, વીજળીના પ્રશ્નો, જમીન માપણીની સમસ્યા જેવા મુદ્દાઓને રાષ્ટ્રધ્વજ સાથે રજૂ કરશે। સ્વાતંત્ર્ય પર્વ પર ખેતરમાં તિરંગા સાથે ઉભા રહીને પોતાના પ્રશ્નોને વાચા આપશે ખેડૂતો। ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂતોને સોશિયલ મીડિયા થકી સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા અનોખું અભિયાન શરૂ કરાયું છે। અંબાજીની મગવાસ શાળામાં ગુલ્લીબાજ શિક્ષકોને લઈ ગ્રામજનોનો વિરોધ। અંબાજીના મગવાસ શાળામાં ગુલ્લીબાજ શિક્ષકને લઈ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। ગ્રામજનો મગવાસ પ્રાથમિક શાળાને તાળાબંધી કરવા પહોંચ્યા। ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ગાયબ હોવાથી તાળાબંધી માટે પહોંચ્યા। ગ્રામજનોએ ફરીથી આચાર્ય સામે રજૂઆત કરી છે। આચાર્યએ 1 અઠવાડિયાનો સમય માંગ્યો છે। 1 અઠવાડિયામાં જો નિકાલ નહીં આવે તો ગ્રામજનો તાળાબંધી કરવાની ચીમકીઓ ઉચ્ચારી ચૂક્યા છે। ગ્રામજનોએ આચાર્યને કાર્યવાહી કરી નવો શિક્ષક લાવવા રજૂઆત કરી। મગવાસનો શિક્ષક જય ચૌહાણ 1 વર્ષથી શાળામાંથી ગાયબ છે। આચાર્યએ કહ્યું કે 1 મહિનાથી નોકરીની બાદ શિક્ષકે શાળામાં આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો। ટીપીઈઓએ કહ્યું કે શિક્ષકને સત્તા પરથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો કચ્છમાં અલગ અલગ શાળાના 11 શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાનું ખુલ્યું। 4 શિક્ષક વિદેશ પ્રવાસે હોવાનું સામે આવ્યું। તો અમદાવાદ શહેર સહિત જિલ્લાના 14 શિક્ષકો વિદેશમાં લીલા લહેર કરે છે। અમદાવાદના 14 શિક્ષકો લાંબા સમયથી રજા પર છે। અમદાવાદ ગ્રામ્યના 8 શિક્ષકો અને 2 કર્મચારીઓ લાંબા સમયથી રજા પર છે। અમદાવાદ શહેરના 3 શિક્ષકો લાંબી રજા લઈ વિદેશ જતા રહ્યા છે। શિક્ષક ક્યારે સાધારણ ન હોય, પરંતુ ગુજરાતમાં તો શિક્ષક ડમી પણ હોય। શહેરથી શિક્ષકોની લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે। કહેવાય છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેની ગોદમાં હોય। પરંતુ આ તસવીરમાં કહેવત ઊંધી થઈ ગઈ છે। સાધારણ શિક્ષક ડમી જરૂર હોય તે પુરવાર થઈ ગયું। રાજ્યમાં ભૂત્યા શિક્ષકો કઈ હદે રાફડો ફાટી ચૂક્યો છે તેનો આ બોલતો પુરાવો છે। સૌથી મોટી લાલિયાવાડી તો બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહી છે। બનાસકાંઠામાં એક બાદ એક ડમી નીકળી રહ્યા છે શિક્ષકો। બાબરની સુથાર નેસરી શાળાનો વિપુલ પટેલ નામનો શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં છે। વગર એનઓસીએ કપાત પગાર પર 10 મહિનાથી ગેરહાજર છે। જિલ્લામાં આવા ભૂત્યા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે। જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં 33 શિક્ષકોને કરાયા છે બરતરફ। તો મહેસાણા જિલ્લામાં 10 પૈકી 5 શિક્ષકો વિદેશમાં હોવાનો ખુલાસો થયો। કુલ 10 શિક્ષકો 1 વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે, જેમાંથી 5 શિક્ષકો વિદેશમાં છે। વિદેશ ગયેલા 5 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી છે। આ તરફ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા વિદેશમાં છે। છેલ્લા 2.5 વર્ષથી વિદેશમાં શિક્ષિકા જલસા કરતા હોવા છતાં શિક્ષિકા સામે કોઈ પગલાં ભરાયા નથી। શિક્ષક વગર બાળકોનું ભણતર બગડી રહ્યું છે। આમ કેવી રીતે ભણશે અને આગળ વધશે ગુજરાત, તે મોટો સવાલ છે।
બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકો પર તવાય 33 નકલી ગુરુ પકડાયા. તમે ગુટલીબાજ વિદ્યાર્થીઓ કે સરકારી અધિકારીઓને જોયા છે, પરંતુ હવે સરકારી શાળાના ગુરુઓ પણ ગુટલીબાજ થઈ ગયા છે. શિક્ષણ કભી સાધારણ નહીં હોતા એ કહેવત હવે શિક્ષક ગુટલીબાજ પણ હોય છે તેવી બની ગઈ છે. એમાં પણ ચોરી પકડાઈ નહીં એટલે ભૂતિયા શિક્ષકો મૂકી જવાનું ગજબનો કિમિયો અપનાવ્યો છે. ત્યારે બનાસકાંઠામાં તો ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો. શિક્ષણ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવતા 3 વર્ષમાં 33 નકલી ગુરુઓ પકડાયા છે. 33 શિક્ષકોને બરતરફ કરાયા છે. અન્ય 6 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચાલુ નોકરીમાં વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજીનામું આપવા હાજર નથી થઈ શકતા આવા શિક્ષકો. રાજીનામું આપવા શિક્ષકની હાજરી જરૂરી છે. શ્રાવણના બીજા સોમવારે સોમનાથ દાદાને દ્વાર ભક્તોનું કીડિયારું ઉભરાયું. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું સોમનાથ પરિસર. બમ બમ બોલેના નાદથી પરિસર ભક્તિમય બન્યું. સોમનાથ દાદાની એક ઝલક જોવા જાણે ભક્તોનું કીડિયારું ઉભરાયું. શ્રાવણ માસના બીજા સોમવારે ભગવાન ભોળાનાથના દર્શન માટે 2 કિલોમીટર લાંબી ભક્તોની લાઈન લાગી. વહેલી સવારથી જ સોમનાથ મંદિરના માર્ગો ભક્તોથી ઉભરાયા હતા. સવારે 4 વાગ્યાથી જ સોમનાથ પરિસર અને સોમનાથ શહેર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું. સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા ભાવિકો ઉમટી પડ્યા. હમીરજી સર્કલથી મંદિર પરિસર સુધી લાંબી કતારો લાગી. જાણે લોકમેળો ભરાયો હોય તેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો. પગપાળા ચાલીને આવતા શિવભક્તો પણ મોડી રાત્રિથી સોમનાથ મંદિરે પહોંચી ચૂક્યા હતા. મંદિરના દ્વાર ખુલતા જ દર્શન કરી ભક્તો ધન્ય થયા. શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થઈ શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાઈઓ તથા બહેનોના અલગ અલગ બેરિકેડ ગોઠવવામાં આવ્યા. વૃદ્ધો અશક્તો માટે ગોલ્ફ કાર તેમજ વ્હીલચેરની વ્યવસ્થા ગોઠવાઈ હતી. તો બીજા સોમવારે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાલખી પૂજા કરી પાલખી યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. તો જેતપુરના પૌરાણિક શિવ મંદિર કેરાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની લાઈન લાગી હતી. જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલું કેરાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ 7000 વર્ષ જૂનો અને પાંડવો સાથે જોડાયેલો હોવાની લોકવાયકા છે. રાજકોટના મુસ્લિમ શિવ ભક્ત જીત્યા દિલ. દરરોજ 11 કિલોમીટર ચાલીને જાય છે શિવ મંદિર. માથા પર ટોપી, નીચે જબ્બો અને ધોતિયું અને ભગવાન શિવને પાણીનો અભિષેક કરી શિવ ભક્તિમાં લીનભર. પ્રથમ દ્રષ્ટિએ યુવાનની શિવ આરાધના જોઈને તમને લાગશે નહીં કે આ શિવ ભક્ત હિન્દુ નહીં મુસ્લિમ છે. જી હા, માનવામાં ના આવી એવી વાત છે, પરંતુ 100% સાચી વાત છે. રાજકોટ શહેરમાં રહેતા એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા ભગવાન શિવની 33 વર્ષથી આ રીતે જ પૂજા આરાધના કરવામાં આવી રહી છે. એહસાન ચૌહાણ નામનો મુસ્લિમ વ્યક્તિ છેલ્લા 33 વર્ષથી દર શ્રાવણ માસમાં 11 કિલોમીટર ચાલીને ઈશ્વરીય ગામના સૂર્ય મહાદેવના મંદિરમાં માથું ટેકવવા આવે છે. તેઓ સ્કૂલના સમયથી ભગવાન શિવમાં આસ્થાથી લીન છે. સવારે મહાદેવની પૂજા કરે છે અને નમાઝ પણ અદા કરે છે. હિન્દુ મુસ્લિમ એક છે અને આપણા સૌનું લોહી પણ એક સમાન લાલ છે તેવી ભાવનાથી તે ભગવાન શિવનો ભક્ત છે. ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક એકતા માટે શિવજીના મંદિરમાં આવે છે. યુવાન મક્કા મદીના પણ જાય છે અને સોમનાથ મંદિરમાં પણ જાય છે. એહસાનભાઈ પોતે તો શિવભક્ત છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી મંદબુદ્ધિના લોકોને છેલ્લા 20 વર્ષમાં સોમનાથ દાદાના દર્શને પણ લઈ ગયા છે. એહસાનભાઈ ચૌહાણ શ્રાવણ માસમાં ઉપવાસ કરે છે તેમજ ભિક્ષુક, અનાથ, દિવ્યાંગ લોકોને મદદ કરે છે. ત્યારે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે તે કહેવતને ચરિતાર્થ કરી છે આ યુવાન. તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીર હવે ગુજરાતમાં પાકશે. તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે. જી હા, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના ખેડૂત આનંદ પટેલે અંજીરની સફળ ખેતી કરી છે. આનંદ પટેલે પરંપરાગત ખેતી છોડી 5 વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું. વાવેતરના 1 વર્ષ બાદ પ્રોડક્શનની શરૂઆત થઈ. હાલ આનંદભાઈ શિયાળા બાદ ચોમાસામાં પણ અંજીરનો પાક લઈ રહ્યા છે. એકવાર અંજીરનું વાવેતર કર્યા બાદ અંદાજિત 20 વર્ષ સુધી એક છોડમાંથી ઉત્પાદન થાય છે. ગત વર્ષે 5 વીઘામાં કરેલા અંજીરમાંથી અંદાજિત 800 થી 1000 કિલોનું ઉત્પાદન થયું હતું. માર્કેટમાં 1400 થી 1500 રૂપિયા અંજીરનું વેચાણ થાય છે. અંજીરના છોડની જાળવણીને લઈને 1 લાખ જેટલો ખર્ચ પણ આવે છે. જ્યારે યોગ્ય તકેદારી રાખવાથી વાર્ષિક 5 થી 7 લાખની આવક મેળવી શકાય છે. આમ તો દેશમાં ફક્ત 1% ખેડૂતો જ અંજીરની ખેતી કરે છે. એમાંય મહારાષ્ટ્રના પુના વિસ્તારના જ જૂજ ખેડૂતો અંજીરની ખેતી કરે છે. ત્યારે ગુજરાતના એકમાત્ર આનંદ પટેલ પરંપરાગત ખેતી છોડીને અંજીરની ખેતી કરીને નવો ચીલો ચાતરી ચૂક્યા છે. સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડ માટે લોકો બન્યા નિરાધાર. કેન્દ્ર પર લાંબી લાઈન.
સુરેન્દ્રનગર પંથકમાં આધાર કાર્ડની કામગીરી નિરાધાર બની છે. સુરેન્દ્રનગર શહેરમાં આધાર કાર્ડની કામગીરી સામે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ટેકનિકલ ખામીઓના કારણે લાંબા સમયથી આધાર અપડેટની કામગીરી અટવાઈ પડી છે અને જેના કારણે દૂર દૂરથી આવતા લોકોને અહીં ધર્મના ધક્કા ખાવાની ફરજ ઊભી થઈ છે. શહેરમાં આધાર કાર્ડની કામગીરી એકમાત્ર જનસેવા કેન્દ્ર પર જ કરવામાં આવે છે. અહીં ધાંધિયાથી લોકો આધાર કાર્ડમાં નામ સુધારવા જેવી સામાન્ય બાબતે 8 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. ઉપરથી દરરોજ 30 જ ટોકન આપે છે. આ લોકોના કામ પણ ન થતા લોકોની ધીરજ હવે ખૂટી છે. ઉપરથી સેન્ટર પરના કર્મચારીઓ પણ યોગ્ય જવાબ ન આપતા લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. સ્થાનિકો હાલ એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે. બહારગામ જવાનું હોય તો એરપોર્ટ પર વહેલા પહોંચી જજો, નહીં તો ચૂકી જશો પ્લેન. જો તમે અમદાવાદથી બહાર એર મુસાફરી કરવાનું વિચારતા હો તો હવે એરપોર્ટ પર વહેલા પહોંચી જજો, નહીં તો પ્લેન ચૂકી જશો. કેમ કે 15મી ઓગસ્ટને લઈને એરપોર્ટ પર સિક્યુરિટી વધારવામાં આવી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દિવસે ને દિવસે મુસાફરોનો ધસારો વધી રહ્યો છે. આ સાથે ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ સેક્ટર માટેની ફ્લાઇટ પણ વિવિધ એરલાઇન્સ દ્વારા શરૂ કરવામાં આવી. એટલે કે અમદાવાદ એરપોર્ટની કનેક્ટિવિટી વધતા મુસાફરોની અવરજવર પણ વધી ગઈ છે. એર ટ્રાફિકને પગલે 15 થી 20 ઓગસ્ટ સુધી પેસેન્જર એડવાઇઝરી જાહેર કરાઈ છે. સિક્યુરિટીને કારણે લઈ મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરાશે. 20 ઓગસ્ટ સુધી મુસાફરો માટે એરપોર્ટ ઉપર સિક્યુરિટી ખડકી દેવામાં આવી છે. આથી તમામ મુસાફરોએ સિક્યુરિટી પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમય ફાળવવો પડશે, જેથી કરીને ફ્લાઇટના ઓપરેશનમાં કોઈ વિલંબ ન થાય અને સિક્યુરિટી મેજર્સ ચેક કરવા માટે પણ ઓફિસર્સને તથા પેસેન્જરને પૂરતો સમય મળી રહે. આ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જ્યારે તહેવારોને કારણે લોંગ વીકેન્ડ પણ છે, આથી મુસાફરોનો ધસારો વધુ રહેશે, જેને કારણે મુસાફરોએ સિક્યુરિટી પર્પઝથી એરપોર્ટ પર વહેલા પહોંચવું પડશે. આ તરફ દ્વારકામાં ભારે વરસાદની પરિસ્થિતિ બાદ રોગચાળો ફાટી નીકળ્યો. દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માજા મૂકી છે. દ્વારકામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે. વાયરલ, ઝાડા ઉલટી, મેલેરિયા, પેટના દુખાવા સહિતના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. કેસ બારી પર દર્દીઓની લાગી છે લાંબી લાઈનો. તબીબોનું કહેવું છે કે દરરોજની 1000થી વધુ ઓપીડીની નોંધાઈ રહી છે. શરદી, ખાંસી અને તાવ હોય તો સેલ્ફ મેડિકેશનને બદલે ડોક્ટરની સલાહથી દવા લેવી. બહારનું તીખું, તળેલું અને ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું. શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાય તેનું ધ્યાન રાખવું. દિવસમાં 2 થી 3 વાર ગરમ પાણીના કોગળા કરવા. 1 કિલોમીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નડિયાદમાં તિરંગા યાત્રા નીકળી. નડિયાદમાં રાજ્યકક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે તિરંગા યાત્રા નીકળી. નડિયાદમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લાભરમાંથી લોકો જોડાયા હતા. આ તિરંગા યાત્રાનું નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલા એસઆરપી કેમ્પથી પ્રસ્થાન થયું હતું. જ્યાં રાષ્ટ્રીય રાજ્યકક્ષાનો પર્વ ઉજવવાનો છે તે સ્થળેથી શહેરના પારસ સર્કલ પાસે આવેલ ઇફકોવાળા હોલ સુધી આ તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રા સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વાગા થઈને પારસ સર્કલે પહોંચી હતી, જેમાં જિલ્લા પોલીસ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત નગર અને જિલ્લામાં રહેતા જિલ્લાવાસીઓ ખાસ હાજર રહ્યા હતા. અંદાજે 5000 કરતાં વધુ લોકો આ તિરંગા યાત્રામાં હાથમાં ફ્લેગ લઈને જોડાતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. તિરંગા યાત્રામાં 5 જુદા જુદા બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલીઓ સાથે કાઢવામાં આવી હતી. અંદાજિત 1 કિલોમીટર લાંબો રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી. ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમના ઘોષ સાથે નીકળેલી આ યાત્રા 4 કલાકના અંતે પૂર્ણ થઈ હતી. સાંસદ દેવસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ, સંગઠન પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, જિલ્લાના અન્ય ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ જોડાયા.